સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજનો આપણો વિષય છે જે મુખ્યત્વે જૈન ધર્મ ઉપર આધારિત છે. 24 તીર્થંકરોનું જીવન ચરિત્ર તેમજ તેમને જગતને આપેલું અમૂલ્ય તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ, એના વિશે આપણે સમજ આપની આપલે કરશું. અમે જે કંઈ અમારા શાસ્ત્રના વાંચન પ્રમાણે જે જ્ઞાન, એમના જીવન ચરિત્રનું જ્ઞાન ઉપલબ્ધ છે, એમાં ઘણી જગ્યાએ જુદી જુદી રીતે થોડા માઇનર ડિફરન્સીસ જુદા જુદા શાસ્ત્રોમાં, જુદા જુદા લેખકોમાં થોડું તરી આવતું હોય છે. પણ એ જીવન ચરિત્રની વાતો થોડી ગૌણ છે. ગૌણ કરી નાખશું જરા માઇનર ડિફરન્સીસને. પણ મુખ્ય જે એમણે જગતને પીરસેલું છે જ્ઞાન, સમજણ, કે જે સામાન્ય મનુષ્યના જીવનમાં પણ હૃદય સુધી ટચ થઈ શકે એમ છે અને એના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે એમ છે. એટલું જ નહીં, પણ એને આ સંસાર પરિભ્રમણમાંથી મોક્ષ તરફ લઈ જાય, સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ અપાવે, એવું પણ સુંદર એમનું અધ્યાત્મ જ્ઞાન છે. જે દરેક મૂળ પુરુષો, આદિ પુરુષો હોય છે, એ બે રીતે આપણે એમને ભજતા હોઈએ છીએ. એક તો એમના જીવન ચરિત્ર, એમની ભક્તિ કરતા હોઈએ છીએ, એમના ચરિત્રોની કીર્તન ગાતા હોઈએ છીએ, અને એમની કથા વાર્તા, એ રીતના આપણે એમને સાથે એક થઈને આગળ વધવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એક બીજો રસ્તો છે, એમણે આ બોધેલા તત્વજ્ઞાનને ઊંડાણથી સમજીને પોતાના જીવનમાં લઈને એ જે પંથને પામ્યા, એમણે જે અચીવ કર્યું અને એમની હાજરીમાં એમણે જેને અચીવ કરાયું, એ વસ્તુની પ્રાપ્તિ સુધી, અચીવમેન્ટ સુધી આપણે પણ પહોંચીએ. આપણો ઉદ્દેશ, ધ્યેય એ જ છે. દરેક મહાપુરુષોના, જ્ઞાની પુરુષોના, તીર્થંકરોના જીવન ચરિત્રો આપણે જે પણ કંઈ સાંભળીએ છીએ, એ બધામાંથી બોધ ગ્રહણ કરીને અને અંતે એમણે અચીવ કરેલા તત્વજ્ઞાનને પણ આપણા જીવનમાં અચીવ કરીને આપણે પણ આ બધા જે પંથે આગળ વધ્યા છે, એ પંથે આપણે પણ પહોંચી જઈએ, એ આપણો ધ્યેય છે. અને અમે આજે વર્ણન કરી છે, અમારો એ જ ભાવ છે ને એ જ ધ્યેય છે કે ચરિત્ર એકલા પૂરતું જ મર્યાદિત નહીં રહેતા, એમના આ બોધેલા જ્ઞાનને પણ ઊંડાણથી સમજવાની કોશિશ કરજો. કારણ કે એ જ્ઞાન શાસ્ત્રમાં અમુક રીતે જ રહેલું છે, પણ એનું ઇન્ટરપ્રિટેશન, એની સમજણ અંદર ઉતારવી, એ લોકભોગ્ય ભાષામાં, સાદી સરળ ભાષામાં, આપણા જીવનના દાખલામાંથી જ આપણને અંદર અનુભવમાં આવે એવી સમજ માટે જ્ઞાનીઓએ, દરેક કાળના જ્ઞાનીઓએ લોકભાષામાં, સાદી ભાષામાં આપેલું હોય છે. આ કાળના ભગવાન મહાવીર પછીના બહુ ઓછા એવા જ્ઞાનીઓ થયા. દાખલા તરીકે કુંકુંદાચાર્ય છે, શ્રીમદ રાજચંદ્ર છે, અને હમણાંના લેટેસ્ટ જ્ઞાની થયા જેને લોકો દાદા ભગવાન તરીકે ઓળખે છે. પણ ખરેખર પોતાની જાતને દાદા ભગવાન નહોતા કહેતા. એ કે ભગવાન તો આ શરીર હોઈ જ ના શકે,
ભગવાન જો તમારે કોઈને કહેવું હોય તો તીર્થંકરોને કહેજો. રામકૃષ્ણ મહાવીર જેને લોકો આજે ભગવાન તરીકે સ્વીકારે છે એના દેહને પણ ભરે તમે ભગવાન તરીકે એક્સેપ્ટ કરો અને પૂજો. પણ અત્યારે આ કળિયુગમાં પૂર્ણ ભગવાન કોઈ છે નહીં અને આ બધા પોતાની જાતને ભગવાન કહેવડાવે તો મોટી ભૂલ કહેવાય. એટલે એમને ક્યારેય પણ પોતાના દેહને કે પોતાની જાતને ભગવાન કહ્યું નથી. દાદા ભગવાન એટલે પોતાની અંદર જે પરમાત્મા બિરાજેલો છે, દરેકની અંદર બિરાજેલો છે, એ જે છે એને જ દાદા ભગવાન કહે છે. જે તેમની અંદર છે આપણા બધાની અંદર છે. ફેર એટલો જ છે કે એમની અંદર પ્રગટ થઈ ગયેલો હોય છે, આપણી અંદર પ્રગટ કરવાનું બાકી છે. તો એ પ્રગટ કરવા માટે જ આ બધું જ્ઞાન સમજવાનું છે. નહીં તો આપણો આ મનુષ્યભાઈ એમને નકામો જતો રહે, ઠેકડા માર્યા કરીએ, ઉદાકા માર્યા કરીએ અને કશું વળે નહીં અને મરવાનું આવે છેલ્લે. એટલે આ જ્ઞાનીઓએ જે રસ્તો બતાડ્યો હોય છે કે આ બધામાંથી બહાર નીકળીને આ બધાએ જે રસ્તો બતાડે છે એને સમજો અને અપનાવો. અને એ રીતે આપણે આ 24 તીર્થંકરોના જીવન ચરિત્રને કેવળ કથા વાર્તાની રૂપે નહીં પણ જોડે જોડે એના તત્વજ્ઞાન રૂપે પણ આપણે સમજીને ઊંડા ઉતરીએ. એને એ હેતુથી જ આ તીર્થંકરોનું વર્ણન આપણે જે શાસ્ત્રમાં છે તે બંને રીતે સમજીએ. તીર્થંકર એટલે શું એ પહેલાં મોટી વસ્તુ સમજવાની છે. કારણ કે જે જૈન ધર્મી છે એ લોકોને બધાને આની ખબર જ છે, પણ જે જૈનો નથી તેમ, જેમ કે જૈનો છે એ લોકોને મહાવીર સિવાયની પણ કૃષ્ણ ભગવાનની વાતની ખબર છે, રામચંદ્રજીની પણ ખબર છે અને શિવની પણ બધાને ખબર છે. એવું આ જૈનો સિવાયના જૈનેતરોને મહાવીર ભગવાન વિશે કે તીર્થંકરો વિશે, તીર્થંકર શું કહેવાય, એમની શું ઉપલબ્ધિ હોય, અચીવમેન્ટ શું હોય, એમાં કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કેવું જ્ઞાન શું હોય, એ બધી માહિતીઓ જૈનેતરોને ઓછી છે. અમારો ભાવ છે કે બધા ભગવાનોની વાતને પૂર્ણતાથી સમજે ત્યારે ખરી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ થશે. એકાંતે નથી પણ બધાના જીવનને સમજવાનું છે અને બધાના જીવનમાંથી કંઈક ઊંચી વસ્તુઓ ગુણાનુરાગી થવાનું છે. અને એક વસ્તુ એકમાંથી પણ આપણે એચીવ કરીએ તો આપણી પૂર્ણાહુતિ થઈ જાય એવી છે. એટલે જે તીર્થંકરો વિશે સામાન્ય લોકોને જગતમાં બહુ ઓછી માહિતી છે. કંઈક થોડું આછું ખબર હશે. કારણ કે હું મારો પોતાનો દાખલો લઉં તો મારો જન્મ વૈષ્ણવ કુળમાં થયેલો અને 23મા વર્ષે મને દાદા ભગવાનનો ભેટો થયેલો. એ પહેલાં ધર્મમાં કંઈ રુચિ નહીં. કૃષ્ણનું જાણીએ, મહાભારતના પેલા સ્ટોરી બહુ સરસ લાગે એટલે પેલી વાંચેલી નાનપણમાં, પણ એ સ્ટોરી તરીકે, કંઈ ધર્મ તરીકે નહીં. મજા પડે જરા ભીમડાની વાતો આવે ને આમ તેમ લડ્યું ને તેમ કર્યું ને તે બધું ગદા લઈને આમ માર્યા ને તેમ માર્યા, એટલે નાનપણમાં આવી બધું બહુ મજા પડે. એ રીતે પછી એ વાંચન કરેલું, રામાયણનું વાંચન, આ બધી સ્ટોરીઓ ને લડાઈ કરે, ફાઇટિંગ કરે. અત્યારના લોકોને રામાયણ મહાભારતની ફાઇટિંગને બદલે પેલા અમિતાભ બચ્ચન અને બીજાની ફાઇટિંગનો પિક્ચરોમાં મજા પડે છે. આવા અત્યારે તો એવું હતું ને, એટલે બુકોમાંથી આ બધા બાળપણમાં આવા બધા ઇન્ટરેસ્ટિંગ લાગતા ને એ રીતે બાળપણમાં આ બધું વાંચેલું. પણ એનું કંઈ બીજું અંદર તત્વજ્ઞાનની વાત કંઈ ખબર નહીં. તત્વજ્ઞાનની વાત તો પાના ફેરવી કાઢી એને વાંચી જ નહીં. પણ એવી રીતના આટલું જ ખબર હતું. બાકી તીર્થંકર શબ્દ ખબર નહોતો કે આ કંઈ મોક્ષ જેવી વસ્તુ હશે એ કંઈ ખબર હતી નહીં. અને અચીવ કરવા જેવું છે તો વાત જ ક્યાં રહી. એટલે પણ દાદાને મળ્યા પછી આ બધી વસ્તુનું એકદમ જ ઓલ ઓફ એ સડન આખો ઉઘાડ થયો અને આ બધાની સમજણ પડી કે હો કૃષ્ણ ભગવાનનું જ્ઞાન શું છે, રામચંદ્રજીનું જીવન શું છે અને તીર્થંકરોનું જ્ઞાન ઠેઠ કેવળ જ્ઞાન સુધી, મોક્ષે લઈ જાય સુધીની વાતો એ બધી અજબ લાગી. ત્યારે તો એમ થયું કે હો એમની વાતો સાંભળીને એમના પ્રેમી થઈ ગયા કે હો આવા ભગવાનો આવું પ્રાપ્તિ કરી હોય છે, આટલું બધું એમની અંદર આ જ્ઞાન, ઊંડું જ્ઞાન હોય છે. એમનું સંયમ, ત્યાગ, વૈરાગ, બહારનો નહીં પણ અંતરનો. બહારનો તો આપણે હજુ ઘણા હિમાલયમાં પડેલા છે ભાઈ, એટલા બધા છે ત્યાગીઓ, કપડાય નથી ને જંગલમાં હિમાલયમાં પડ્યા રહે છે, ખાધા પીધા વગર ખાલી હવાથી જીવનારા છે બધા યોગીઓ. એથી કશું ના વળે. પણ આ લોકોએ જે આ ત્યાગ આટલું જ નહીં પણ અંદરનો અંતરંગ ત્યાગ એમને જે વર્તો હતો, એટલે એ બધાની જે મહત્વતા છે એ સમજીને આપણે આપણા જીવનમાં પણ એ રીતે આગળ વધીએ અધ્યાત્મમાં, એ બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે તીર્થંકર એટલે શું? તીર્થંકર શબ્દનો જ અર્થ કે જેના પગલે પગલે જ્યાં એમના પગલાં પડે ત્યાં તીર્થ થાય, એટલું બધું તેમનો પ્રભાવ હોય.
જ્યાં પગલાં પડે એને તીર્થ થાય, એટલે તીર્થંકર, તીર્થ કરનારા એ તીર્થંકર કયા છે. હવે આપણા જૈનિઝમમાં થોડુંક, જૈનિઝમ એટલે એકચ્યુઅલી સ્ટ્રિક્ટલી નહીં પણ સામાન્ય ભાષા લોકોને સમજાય એ રીતના સાદી સરળ ભાષામાં અમુક તત્વો જે બધા છે તે બધી વાત કરી છે જૈનિઝમમાં. એને શોર્ટમાં કહીએ તો જૈનોમાં શું છે કે એક આખા કાળચક્રમાં એમાં હાફ પાર્ટમાં 63 શલાકા પુરુષો થાય છે. 63 શલાકા એટલે 63 શ્રેષ્ઠ પુરુષો જેને કહેવામાં આવે છે, કે જે આખા કાળમાં એ અર્ધકાળ ચક્રમાં ટોપમાં ટોપ 63 શ્રેષ્ઠ પુરુષો. એમાં ટોપમાં 24 તીર્થંકરો આવે છે, 24 તીર્થંકરો. પછી 12 ચક્રવર્તીઓ આવે. ચક્રવર્તી એટલે આખા પૃથ્વીના 6 ખંડ જેને કહેવામાં આવે છે, 6 ખંડના એ રાજા હોય છે અને ચક્રવર્તી, એવા 12 ચક્રવર્તી એમાં આવે છે. પછી 9 વાસુદેવ આવે છે. વાસુદેવ એટલે કૃષ્ણ ભગવાન છે, એ બધા વાસુદેવ કહેવાય. ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, બધા ચક્રવર્તી જ કહેવાય. આપણે વાસુદેવ, કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય, લક્ષ્મણ વાસુદેવ કહેવાય. એવા 9 વાસુદેવ થઈ ગયા. પછી 9 પ્રતિવાસુદેવ, એટલે આ નિયમ છે, જ્યારે વાસુદેવ હોય ત્યારે સામે બીજા એટલા જ પ્રતિવાસુદેવ હોય. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન વાસુદેવ હતા તો એમની સામે જરાસંઘ પ્રતિવાસુદેવ, બેઉના સામે યુદ્ધ થાય અને આખી સ્ટોરીઓ થાય અને લોકોને જીવનમાં એમાંથી બહુ જાણવા મળે એમના જીવનમાંથી. અને એ રીતે લોકોને માટે કથાનું યોગ ઘડાય છે. લક્ષ્મણ ને રાવણ, વાસુદેવ ને પ્રતિવાસુદેવ બધા છે ને, બધા એવી રીતના બધા 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ થાય છે. અને 9 બળરામ. આ વાસુદેવ, પ્રતિવાસુદેવ ને બળદેવ જે થઈ ગયા ને, કૃષ્ણની જોડે બળદેવ હતા, લક્ષ્મણ જોડે રામચંદ્રજી હતા, એવા બધા સાથે હોય છે, એવા 9 એ 9. એટલે આમાં 63 શલાકા પુરુષો એટલે શ્રેષ્ઠ પુરુષો એ કાળના 6 આરા કયા છે, 6 આરામાં શ્રેષ્ઠ પુરુષો, એમાં 24 તીર્થંકરો. હવે જૈનિઝમમાં 24 તીર્થંકરો મત આપ્યું છે અને વેદાંતમાં 24 અવતાર કયા છે. કોઈ 10 અવતાર કયા છે, કોઈ 24 અવતાર કયા છે, પણ એ 24 તીર્થંકર અને 24 અવતારમાં કંઈ ફેર નથી, બધા સરખા જ છે. કારણ કે જૈનિઝમમાં પહેલાં તીર્થંકરને ઋષભદેવ ભગવાન કહે છે. ભાગવતમાં પણ પહેલો અવતાર ઋષભદેવનો કયો છે. આમાં પણ ઋષભદેવના 100 પુત્રો હતા અને ભરત ચક્રવર્તી એમના રાજા હતા, પુત્ર રાજા હતા. આ બાજુ પણ ભરત ચક્રવર્તીને એમને 100 પુત્રો કયા છે, ભરત એમના પુત્ર. આ બધી જ વર્ણન લગભગ મળતું આવે છે. શું એટલે કાળે કરીને આ બધા જે મારા તારીના ફાટા ફૂટ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.